અને બાજુ વાઘનારા આવ્યા તે ઉલકાઈને આવ્યા એવા પાત્રા અમારા ઘરમાં ગરી ગયા. અમને તારિયા લાકડી લઈને આવ્યા, સોરિયા માર્યા દીવ પહોંચીને. સલીમ ખાન કેહર એના છોકરા બે સલીમ ને ઉસ્માન ખાન અને 5-6 બૈરા હતા. એમના છોકરાની વહુ હતી. લાકડી લઈને આવીને ઘરમાં કરી ગયો. અમારા ઘરમાં બધું તોડફોડ કરી નાખી બધો. એને બૈરા નાના છોકરાને માર્યા. કાલ દિવસમાં 2 બાઇકવાળા આમે સામે આવ્યા હતા. એને એકબીજો તું મારે સામે કેમ જોવે છે આ રીતે લઈને જો બંને વચ્ચે જો એક ઝઘડો થયો હતો. આ ઝઘડો પછી એના સાથીઓમાં પહોંચ્યો. પછી બંને બાજુના એના જે ફ્રેન્ડ્સ હતા બધા ભેગા થઈને જો એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો. એક બાજુ હિન્દુ હતા અને એક બાજુ મુસ્લિમ હતા. તો એને કારણે જો બંને બાજુ ટોળો ભેગો થઈ ગયો હતો. ઓર અમારી પોલીસ ત્યાં તાત્કાલિક 5 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી. હવે ત્યારથી લઈને અત્યાર સુધી આખા ગામની કોમ્બિંગ અમારી ચાલુ છે. અત્યાર સુધી અમે ટોટલ 42 લોકોને ડિટેન કરેલા છે. એમાં જે લોકો પથ્થરમારામાં સામેલ છે એ તમામને વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓર જે અત્યારે અમે તમામ ડ્રોનથી લઈને જો એક ઘરની ચેકિંગ કરીને તમામ આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે. અમારા ઉપર લોકોએ હુમલો કર્યો. સલીમ ખાન, કેહર ખાન વાઘેલા. અમે પોલીસની હાજરીમાં હતા છતાં એ લોકોએ હુમલો કર્યો અમારે. છતાંય પોલીસને કંઈ ના કહી શકી. 15 થી 20 જણાનું ટોળું હતું કે એમને મારી નાખવાના સીધી લાકડીઓ અને કોદારીના ઘા કર્યા.